અમદાવાદના મોટા ભાગના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ છે એ અવેલેબલ છે અને તમે જોઈ શકો છો, હું ખમાસા વિસ્તારમાં છું ને અહીંયા પેટ્રોલની ડિલિવરી ચાલુ છે, પેટ્રોલ મળી રહ્યું છે. સરકારે પણ ગઈકાલે સાંજથી કહેવાનું શરૂ કર્યું છે કે પેટ્રોલ બાબતે કોઈએ આશંકા ન રાખવી, છતાં પણ આપ જોઈ શકો છો કે અફવાના કારણે કદાચ આટલી લાંબી લાઈનો છે અહીંયા જોવા મળે છે. તો સીએનબીસી બજાર પણ અપીલ કરે છે કે અફવાઓમાં ન આવવું જોઈએ. અહીંયા કેટલાક લોકો છે એમની સાથે આપણે વાત કરીએ કે જેઓ પેટ્રોલ માટે અહીંયા આવ્યા છે. તમે અહીંયા આવ્યા છો તો પેનિક થઈને આવ્યા છો? હું પેનિક થઈને નહીં આવ્યો, મારી ગાડીમાં પેટ્રોલ પતી ગયું અને કાલે બધા મને એવું કહેતા હતા કે ભાઈ તમે મનહરભાઈ પેટ્રોલ પુરાવી લો, કાલ કદાચ પેટ્રોલ નહીં મળે. પણ મને સરકાર પર વિશ્વાસ છે, સરકારે પોતે જાહેરાત કરી છે, ગુજરાતના ગૃહમંત્રીએ પણ કીધું છે કે ભાઈ પેટ્રોલની કોઈ તકલીફ નથી, પેટ્રોલનો જથ્થો એટલો છે કે હજુ આપણાને કોઈ તકલીફ પડવાની છે નહીં. બિલકુલ. અન્ય લોકો છે એમની સાથે પણ આપણે વાત કરીએ. અચ્છા, તમારે આ ડિક્કીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે એટલા માટે આવ્યા છો કે અફવાને ધ્યાનમાં રાખીને આવ્યા છો? ધ્યાનમાં રાખીને નથી આવ્યો, પણ હું પેટ્રોલ પતી ગયું હતું અને અત્યારે ઓફિસ જવાનું છે એટલે આવ્યો છું. પણ આ પેટ્રોલની પ્રાઇસીસની હાઈક ટેમ્પરરી છે, પણ પછી ભવિષ્યમાં આગળ પાછા લો થઈ જ જવાના છે. આ ખાલી અફવા જેવું લાગ્યું એક. બિલકુલ. અન્ય લોકોને પણ આપણે પૂછીએ. અચ્છા, તમે જણાવો કે તમારી હોન્ડાની અંદર અત્યારે પેટ્રોલ નથી એટલા માટે આવ્યા છો કે થોડી તમને અફવા? नहीं, मेरा पेट्रोल है ही नहीं, पेट्रोल पूरा खत्म है. अभी यहाँ से मार्केट भी नहीं जा पाऊंगा, ऐसी हालत है. बाकी अफवाह तो मैं कुछ नहीं आया, व्हाट्सएप पर कुछ नहीं आया मेरा. બિલકુલ. તો અત્યારે પણ લોકો પણ એવું માને છે કે ગઈકાલે જે ભીડ હતી એ અફવાને કારણે હતું, પરંતુ અત્યારે સ્મૂધ ઓપરેશન ચાલી રહ્યું છે. હું કેમેરામેનને કહીશ કે પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા બતાડે. પોલીસની હાજરીમાં અહીંયા ડિસિપ્લિન સાથે અહીંયા પેટ્રોલનું વિતરણ કરવામાં આવે છે અને ફરીથી અમે પણ અપીલ કરીએ છીએ કે કોઈ અફવામાં આવવું નહીં, બધાને જોઈએ એ પ્રમાણેનું પેટ્રોલ અવેલેબલ છે. કેતન જોશી, અમદાવાદ. તો આ તરફ વડોદરામાં લોકોએ પેટ્રોલ પંપ ઉપર સવારથી લાઈનો લગાવી અને આ મામલે પંપના સંચાલકનું પણ કહેવું છે કે પેમેન્ટ સિસ્ટમમાં સામાન્ય બદલાવને કારણે મુશ્કેલી પડી રહી છે. લોકોએ ડરવાની કે કતાર લગાવવાની જરૂર નથી. વડોદરામાં રિફાઇનરી ઘર આંગણે હોવાથી કોઈ મુશ્કેલી નથી તેમ જણાવવામાં આવ્યું. આ રીતનો પેનિકનો જરાય માહોલ નથી. તે છતાં પણ અમારી પાસે પૂરેપૂરો પેટ્રોલ અને ડીઝલ બંનેનો જથ્થો પૂરેપૂરો અવેલેબલ છે. જોઈએ એટલો માલ મળશે. ડીઝલની ખરીદી કરીએ એ દિવસે અમારે એનું આરટીજીએસ કરવાનું હોય, એના બદલે હવે ફક્ત ને ફક્ત ખાલી એડવાન્સમાં આરટીજીએસ, એટલે એડવાન્સ એટલે આગલે દિવસે નહીં પણ સવારમાં આરટીજીએસ કરી દો તો એ તમને ગાડી ભરી આપે. તો આ તરફ સુરતમાં પણ વહેલી સવારથી લોકોએ પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવી. લોકોએ ફરિયાદ પણ કરી કે આવી પરિસ્થિતિમાં જેમને ખરેખર પેટ્રોલની જરૂર છે તેવા લોકોને ઘણી તકલીફ પડી રહી છે. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે પોલીસે પણ માઇકમાં અનાઉન્સ કરીને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ઈરાન અને ઇઝરાયલમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને પેટ્રોલ ડીઝલની અછતનો એક મેસેજ વાયરલ થયો હતો ગુજરાતભરમાં, જેને લઈને ગુજરાતના કોઈપણ ખૂણે જાઓ પેટ્રોલ પંપ પર આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હતા. જોકે ગઈકાલે બપોર સુધી સુરતના પેટ્રોલ પંપ પર સામાન્ય વ્યવહાર હતો, પણ બપોર બાદ લોકોની લાઈનો લાગી છે. આખી રાત સુરતના પેટ્રોલ પંપ ચાલી રહ્યા છે. સરકાર અને પોલીસ દ્વારા અવારનવાર જાહેરાત કરવામાં આવી છે કે જથ્થો પૂરતા પ્રમાણમાં છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને લોકો પેટ્રોલ પંપ પર લાઈન લગાવી રહ્યા છે. જે રેગ્યુલર પેટ્રોલ ભરાવતા હતા તે હવે ટાંકી ફૂલ કરાવવા લાગ્યા છે, જેને લઈને ચોક્કસ તંત્ર એક વખત માટે દોડતું થયું છે. સુરતના કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં તો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પૂરું થઈ જતાં પોલીસ બોલાવવી પડી હતી અને પોલીસની હાજરીમાં પેટ્રોલ પંપ બંધ કરવા પડ્યા છે. ત્યારે બીજો દિવસ છે અને દ્રશ્ય જોઈ શકાય છે, આ પ્રકારનો નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલનો ભરપૂર સ્ટોક છે. લોકો પેટ્રોલ પંપ પર ઊભા છે. જે લોકોને જેટલું પેટ્રોલ જોઈએ તેટલું મળી રહ્યું છે, પણ લોકો સમજવા તૈયાર નથી અને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે. એક કાકા પહોંચ્યા છે, આપણે કાકા સાથે વાત કરીશું. શું કેવું છે કાકા? શું નામ આપનું? સુશીલભાઈ પારેખ. પેટ્રોલ મળી રહ્યું છે તો મળી રહ્યો છે એટલે અહીંયા લાઈન બહુ છે અને આના ચાલતો નથી. આનો જો મશીન ને ચાલતી ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વાળો હવે ચાલુ થયો. લોકો સવારથી પાછા લાઈનમાં ચાલુ પડી. ના એટલી કંઈ તકલીફ નથી. પેટ્રોલ તો છે સુરતમાં, એમ નથી. તમે બી લાઈનમાં છો? એટલે નીલ છે મારો, જો અહીંયા કરો કે નીલ છે. નીલ વધારે ખોલી લે કોઈ. બિલકુલ પેટ્રોલ માટે લાઈનમાં ઊભા છો. શું નામ આપણું મળ્યું? એડવોકેટ ડેનિસ ભૂટવાલા. ડેનિસભાઈ, પેટ્રોલ મળી રહ્યું છે? મળી જ રહ્યું છે. તો લાઈનમાં લોકો ગાંડા છે.
પેલું કહે ને કે પુલની ઉપરવાળો પણ જોઈએ કે નીચે ઊંધ્યું ને નીચેવાળો જોઈએ કે ઉપર ઊંધ્યું, એના જેવું છે. આ માટે રેગ્યુલર ભરાવા આવ્યા છે તેના લાઈનમાં ઉભા રહેવું પડે છે. રેગ્યુલર આવનારા લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે અને નજારો જોઈ શકાય છે. પેટ્રોલ પંપ પર વ્યવસ્થા કરવા છે. પેટ્રોલ પંપ રેગ્યુલર છે, ખાસ કરીને અઠવા વિસ્તારમાં પેટ્રોલ પંપ છે કે જ્યાં 20 કરતાં વધારે પોઈન્ટ છે, એટલે કે લોકોને અગવડ ના પડે તે ધ્યાન રાખવામાં આવ્યું છે. પણ લોકો સુરતના કોઈ પણ ખૂણે સમજવા તૈયાર નથી. મોડી રાત્રે પોલીસે માઇક્સથી એનાઉન્સ કરવું પડ્યું છે કે પેટ્રોલનો જથ્થો છે અને જે પ્રકારે લોકો લાઈનો લગાવી રહ્યા છે, બીજે દિવસે બી આ લાઈનો યથાવત જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, એટલા માટે ક્યાંય લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. તેમણે જનતાને કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા અપીલ કરી. વૈશ્વિક પરિસ્થિતિ અને વૈશ્વિક પરિસ્થિતિના આધારે અત્યારે જે સર્કમસ્ટન્સીસ ઊભા થયા છે, એમાં આપણે સૌએ, આપણો તો કાર્ય મંત્ર છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ વૈશ્વિક પરિસ્થિતિમાં આપણે બધા સાથે રહેવું છે. કોઈ પણ જાતની અફવામાં દોરાઈ અને ગેસ, પેટ્રોલ કોઈની પણ ક્યાંય લાઈનમાં રહેવાની જરૂર નથી. તમારે બધાએ એક જ વસ્તુ છે કે જ્યારે બધા સાથે છીએ તો કોઈને તકલીફ પડે નહીં એવું માન્ય વડાપ્રધાન શ્રી પણ કેન્દ્રમાંથી પૂરતું ધ્યાન આપી રહ્યા છે. અહીંયાથી રાજ્ય સરકાર પણ એની પર પૂરતું ધ્યાન આપી રહ્યા છે. એટલે કોઈ અત્યારે કોઈ ડીઝલ, પેટ્રોલ કે ગેસની કોઈની શોર્ટેજ નથી. બધાને પૂરતું મળી રહ્યું છે, મળી રહ્યું પણ છે અને મળી રહેવાનું પણ છે. તો આ બધા જ આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી આગળ વધીએ, એ જ અભ્યર્થના. તો પેટ્રોલ ડીઝલને લઈને ગુજરાતના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી. પુરવઠા બાબતે લોકોને કોઈ મુશ્કેલી પડશે નહીં, જેની ખાતરી હું આપું છું. લોકોને વિનંતી છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ પેટ્રોલ ભરાવવા જાય. રાજ્યની અંદર ગેસ અથવા તો પેટ્રોલ ડીઝલની કોઈ તંગી નથી. જેને જ્યારે જોઈએ, જેટલું જોઈએ એટલું મળશે. એટલે આ અફવાઓ ફેલાવવાવાળાઓથી આપણે પણ સાવધાન રહેવાનું છે. કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે. તો ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાઓની વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સ્ટેટ હેડ સંજીવ બહેરાનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે રાજ્યના બધા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનો પૂરતો જથ્થો છે. રાજ્યના બધા ડેપો અને ટર્મિનલ્સમાં પણ પૂરતો સ્ટોક છે, એટલે ચિંતાનો કોઈ મુદ્દો નથી. સાથે જ તેમણે રાજ્યની જનતાને અપીલ કરી છે કે તેઓ ગભરાટમાં આવીને લાઇનમાં ના ઊભા રહે અને જો કોઈ પેટ્રોલ ડીલર પેટ્રોલ હોવા છતાં પેટ્રોલ પંપ બંધ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. मैं आप लोगों को रिक्वेस्ट करना चाहता हूं, जो पेट्रोल पंप है वहां पे आइए, लेकिन कोई क्यू लगाने का ज़रूरत नहीं है. एडिक्वेट इन्वेंट्री है. जब चाहे एनी पॉइंट ऑफ टाइम यू कैन कम टू आवर आउटलेट्स एंड यू कैन टेक फ्यूल. नथिंग टू पैनिक. दैट मच एश्योरेंस आई कैन गिव ऑन बिहाफ ऑफ द ऑयल कंपनीज. एंड एक चीज़ हमको कुछ मीडिया में देखने को मिला था कि कुछ आउटलेट हमारा बंद कर दिए हैं. वो वेरीफाइड नहीं है अभी. हम डेफिनेटली उसको वेरीफाई करेंगे. इन केस कोई डीलर हमारा जो रूल्स एंड रेगुलेशंस है उसके अगेंस्ट में काम करता है और आउटलेट बंद कर दिया है, इन्वेंट्री होने के बाद भी स्टॉप कर दिया है, पब्लिक इनकन्वीनियंस हुआ है, डेफिनेटली आई अश्योर विल टेक डेफिनेटली एक्शन.